ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી શ્યામ સદાશિવાય નમઃ. બ્રહ્મા અને વિષ્ણુએ પૂછ્યું, હે પ્રભુ, સૃષ્ટિ આદિ 5 કૃત્યોના લક્ષણ શા છે એ અમને બંનેને સમજાવો. ભગવાન શિવ બોલ્યા, મારા કર્તવ્યોને સમજવાનું કામ અત્યંત ગહન છે, તેમ છતાં હું કૃપાપૂર્વક તમને આ વિષયમાં બતાવી રહ્યો છું. હે બ્રહ્મા અને અચ્યુત, સૃષ્ટિ, પાલન, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ આ 5 જ જગત સંબંધી મારા કાર્ય છે, જે નિત્ય સિદ્ધ છે. સંસારની રચનાનો જે આરંભ છે એને સર્ગ કે સૃષ્ટિ કહે છે. મારા દ્વારા પાલિત થઈને સૃષ્ટિને સુસ્થિર રૂપે રહેવાની સ્થિતિ છે, એને સ્થિતિ કહેવાય છે. એનો વિનાશ થાય એને સંહાર કહેવાય છે. પ્રાણોનું ઉત્ક્રમણ, બહાર નીકળી જવું એને તિરોભાવ કહે છે. અને આ સર્વથી છુટકારો મળી જવો એ જ મારો અનુગ્રહ છે. આ રીતે મારા 5 કૃત્ય છે. સૃષ્ટિ આદિ જે 4 કૃત્ય છે તે સંસારનો વિસ્તાર કરનારા છે. 5મું કૃત્ય અનુગ્રહ મોક્ષનો હેતુ છે. તે સદા મારા જ અવિચલ ભાવથી સ્થિર રહે છે. મારા ભક્તજન આ 5 કૃત્યોને 5 મહાભૂતોમાં જુએ છે. સૃષ્ટિ ભૂતલમાં, સ્થિતિ જળમાં, સંહાર અગ્નિમાં, તિરોભાવ વાયુમાં અને અનુગ્રહ આકાશમાં સ્થિત છે. પૃથ્વીથી સર્વની સૃષ્ટિ થાય છે, જળથી સર્વની વૃદ્ધિ થાય છે અને જીવનની રક્ષા થાય છે. અગ્નિ સર્વને ભસ્મીભૂત કરી દે છે, સળગાવી દે છે. વાયુ સર્વને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાય છે અને આકાશ સર્વને અનુગ્રહિત કરે છે, સર્વ પર ઉપકાર કરે છે. વિદ્વાન પુરુષો આ વિષયને આ જ રીતે જાણે છે. આ 5 કૃત્યોનો ભાર વહન કરવા માટે મારે 5 મુખ છે, 4 દિશાઓમાં 4 મુખ છે અને મધ્યમાં 5મું મુખ છે. હે પુત્રો, તમે બંને તપસ્યા કરીને મને પ્રસન્ન કરીને સૃષ્ટિ અને સ્થિતિ નામના 2 કૃત્યો પ્રાપ્ત કર્યા છે. આ બંને તમને ખૂબ જ પ્રિય છે. એવી જ રીતે મારી વિભૂતિ સ્વરૂપ રુદ્ર અને મહેશ્વરમાં 2 અન્ય ઉદ્ય સંહાર અને તિરોભાવ મારી પાસેથી પ્રાપ્ત કર્યા છે, પરંતુ અનુગ્રહ નામના કૃત્ય બીજા કોઈ મેળવી શક્યું નથી. રુદ્ર અને મહેશ્વર પોતાના કર્મોને ભૂલ્યા નથી, એટલા માટે મેં એમને માટે મારી સમાનતા પ્રદાન કરી છે. તે રૂપ, વેશ, કૃત્ય, વાહન, આસન અને આયુધ વગેરેમાં મુજ સમાન જ છે. મેં પૂર્વકાળમાં સ્વયંનો સ્વરૂપભૂત મંત્રનો ઉપદેશ કર્યો હતો. તે ઉપકાર ઓમકારના રૂપમાં પ્રસિદ્ધ છે. એ મહામંગળકારી મંત્ર છે. સૌથી પહેલા મારા મુખમાંથી ઓમકાર પ્રગટ થયો છે, જે મારા જ સ્વરૂપનો બોધક છે. ઓમકાર વાચક છે અને હું વાચ્ય છું. આ મંત્ર મારું પોતાનું સ્વયંનું સ્વરૂપ છે. દરરોજ ઓમકારનું નિરંતર સ્મરણ કરવાથી મારું જ સદા સ્મરણ થાય છે. મારા ઉત્તરવર્તી મુખમાંથી અકારનું, પશ્ચિમ મુખથી મકારનું, પૂર્વવર્તી મુખથી બિંદુનું તથા મધ્યવર્તી મુખથી નાદનું પ્રાગટ્ય થયું છે. આ રીતે 5 અવયવોથી યુક્ત ઓમકારનો વિસ્તાર થયો છે. આ સર્વ અવયવો એકીભૂત થઈને તે પ્રણવ ઓમ નામનો એક અક્ષર બની ગયો. આ નામ રૂપાત્મક આખું જગત તથા વેદ ઉત્પન્ન સ્ત્રી પુરુષ વર્ગરૂપ બંને કુલ આ પ્રણવ મંત્રથી વ્યાપ્ત છે. આ મંત્ર શિવ અને શક્તિ બંનેનો બોધક છે. આનાથી જ પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થઈ છે, જે મારા સકલ રૂપની બોધક છે. તે અકાર આદિ ક્રમથી મકાર આદિ ક્રમશઃ પ્રકાશમાં આવ્યા છે. ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર છે. આ પંચાક્ષર મંત્રથી માતૃકા ગણ પ્રગટ થયા છે, જે 5 ભેદવાળા છે. એનાથી જ શિરોમંત્ર સહિત ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય થયું. આ ગાયત્રીથી સંપૂર્ણ વેદ ઉત્પન્ન થયા છે અને એ જ વેદોમાંથી કરોડો મંત્ર નીકળ્યા છે. તે મંત્રોથી ભિન્ન ભિન્ન કાર્યોની સિદ્ધિ થાય છે, પરંતુ આ પ્રણવ અને પંચાક્ષરથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય છે. આ મંત્ર સમુદાયથી ભોગ અને મોક્ષ બંને સિદ્ધ થાય છે. મારા સકલ સ્વરૂપ સાથે સંબંધ રાખવાવાળા સર્વ મંત્રરાજ સાક્ષાત ભોગ પ્રદાન કરવાવાળા અને શુભકારક છે. નંદિકેશ્વર કહે છે, ત્યાર પછી જગદંબા પાર્વતીની સાથે બેઠેલા ગુરુવર મહાદેવજીએ ઉત્તરાભિમુખ બેઠેલા બ્રહ્મા અને વિષ્ણુને ઢાંકનાર વસ્ત્રથી આચ્છાદિત કરીને એમના મસ્તક પર પોતાના કરકમળ મૂકીને ધીરે ધીરે ઉચ્ચારણ કરીને એમને ઉત્તમ મંત્રનો ઉપદેશ કર્યો. મંત્રતંત્રમાં બતાવેલી વિધિનું પાલનપૂર્વક 3 વાર મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવાન શિવે એ બંને શિષ્યોને મંત્રની દીક્ષા આપી. પછી એ શિષ્યોએ ગુરુદક્ષિણા રૂપે સ્વયંને જાતે સમર્પિત કરી દીધા અને બંને હાથ જોડીને એમની પાસે ઊભા રહ્યા અને એ દેવેશ્વર જગતગુરુનું સ્તવન કર્યું. નમો નિષ્કલ રૂપાય
નમઃ નિષ્કલ તેજસે નમઃ સકલનાથાય નમસ્તે સકલાત્મને નમઃ પ્રણવવાચ્યાય નમઃ પ્રાણલિંગિને નમઃ સૃંધ્યાદિકત્રે ચ નમઃ પંચમુખાય તે પંચબ્રહ્મ સ્વરૂપાય પંચકૃતાય તે નમઃ આત્મને બ્રહ્મણે તુભ્યં અનંત ગુણશક્તયે સકલાકલરૂપાય સંભવે ગુરુવે નમઃ. ઋષિઓએ પૂછ્યું, હે સૂચિ, શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ? એનું લક્ષણ શું છે? એની પૂજા કેવી રીતે કરવી જોઈએ? કયા દેશકાળમાં પૂજા કરવી જોઈએ અને કયા દ્રવ્ય દ્વારા એનું નિર્માણ થવું જોઈએ? સૂચિએ કહ્યું, હે મહર્ષિઓ, હું આપ સૌને આ વિષયનું વર્ણન કરું છું કે ધ્યાન દઈને સાંભળો અને સમજો. અનુકૂળ અને શુભ સમયમાં કોઈ પવિત્ર તીર્થમાં, નદી વગેરેના કિનારે પોતાની રુચિ પ્રમાણે એવી જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ કે જ્યાં તેનું નિત્ય પૂજન થઈ શકે. પાર્થિવ દ્રવ્યથી, જળમય દ્રવ્યથી અથવા તેજસ પદાર્થથી સ્વયંની રુચિ અનુસાર, કલ્પોમાં કહ્યા અનુસાર લક્ષણોથી યુક્ત શિવલિંગનું નિર્માણ કરીને એની પૂજા કરવાથી ઉપાસકને એ પૂજનનો પૂરેપૂરો લાભ મળે છે, સંપૂર્ણ ફળ મળે છે. સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત શિવલિંગની જો પૂજા કરવામાં આવે તો તે તત્કાળ પૂજાનું ફળ આપનાર બને છે. જો ચલ પ્રતિષ્ઠા કરવી હોય તો એને માટે નાનું સરખું શિવલિંગ શ્રેષ્ઠ મનાય છે. જો અચલ પ્રતિષ્ઠા કરવી હોય તો સ્થૂળ શિવલિંગ અથવા વિગ્રહ સારો મનાય છે. ઉત્તમ લક્ષણોથી યુક્ત શિવલિંગની પીઠ સહિત સ્થાપના કરવી જોઈએ. શિવલિંગની પીઠ ચોરસ, ત્રિકોણ અથવા ખાટલાના પાયાની જેમ ઉપર નીચે જાડો અને વચમાં પાતળો એવો આકાર હોવો જોઈએ. આ પ્રકારે લિંગપીઠ મહાન રૂપ આપનાર હોય છે. પહેલા માટીથી, પથ્થરથી વગેરે અથવા લોખંડ વગેરેથી શિવલિંગનું નિર્માણ કરવું જોઈએ. જે દ્રવ્યથી શિવલિંગનું નિર્માણ થયું હોય તે જ દ્રવ્યથી પીઠ પણ બનાવવી જોઈએ. આ જ સ્થાવર શિવલિંગની વિશેષતા હોય છે. ચર શિવલિંગમાં પણ લિંગ અને પીઠનું ઉપાદાન એક જ હોવું જોઈએ, પરંતુ બાળલિંગ માટે આ નિયમ નથી. લિંગની લંબાઈ નિર્માણ કરતા અથવા સ્થાપના કરનાર યજમાનના 12 આંગળ જેટલી હોવી જોઈએ. આવા શિવલિંગ જ ઉત્તમ કહેવાય છે. આથી ઓછી લંબાઈ હોય તો ફળ ઓછું મળે છે, પણ જો વધારે હોય તો દોષ નથી લાગતો. ચલલિંગમાં પણ આવો જ નિયમ છે. એની લંબાઈ ઓછામાં ઓછી કરતાના 1 આંગળ બરાબર હોવી જોઈએ. એથી નાની હોય તો ફળ ઓછું મળે છે, પણ વધારે હોય તો દોષ નથી લાગતો. યજમાન માટે જરૂર છે કે એક દેવાલય બનાવડાવે જે દેવગણોની મૂર્તિઓથી અલંકૃત હોય. એનું ગર્ભગૃહ ખૂબ જ સુંદર, સુદૃઢ અને તખ્તા જેવું સ્વચ્છ હોય. એને 9 પ્રકારના રત્નોથી વિભૂષિત કરેલું હોય. એમાં પૂર્વ અને પશ્ચિમમાં એમ 2 દિશામાં 2 મુખ્ય દ્વાર હોવા જોઈએ. જ્યાં શિવલિંગની સ્થાપના કરવાની હોય એ સ્થાનની નીચેના ખાડામાં નીલમ, લાલ, વૈદુર્ય, શ્યામ, મરકત, મોતી, મૂંગા, ગોમેદ અને હીરા આ 9 રત્નો તથા અન્ય મહત્વપૂર્ણ દ્રવ્યોને વૈદિક મંત્રો સાથે ભંડારવા જોઈએ. સદ્યોજાત વગેરે 5 વૈદિક મંત્રો દ્વારા શિવલિંગનું 5 સ્થાનમાં ક્રમશઃ પૂજન કરીને અગ્નિમાં હવિષ્યની અનેક આહુતિ આપવી અને પરિવાર સહિત મારી પૂજા કરીને ગુરુ સ્વરૂપ આચાર્યને ધન તથા ભાઈ બંધુઓને ઈચ્છિત વસ્તુ આપીને સંતુષ્ટ કરવા, યાચકોને વસ્તુ આપવી તથા ગાય આપવી અને વૈભવ પ્રદાન કરવો. સ્થાવર જંગમ બધા જીવોને યત્નપૂર્વક સંતુષ્ટ કરીને એક ખાડામાં સુવર્ણ તથા 9 પ્રકારના રત્નો ભરીને સદ્યોજાતાદિક વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરીને પરમ કલ્યાણકારી મહાદેવજીનું ધ્યાન ધરવું. ત્યાર પછી નાદઘોષથી યુક્ત મહામંત્ર ઓમકારનું ઉચ્ચારણ કરીને પેલા ખાડામાં શિવલિંગની સ્થાપના કરીને એને પીઠથી સંયુક્ત કરવું. આ રીતે પીઠયુક્ત શિવલિંગની સ્થાપના કરીને એને નિત્યલેપ એટલે કે મસાલો ભરીને લાંબો સમય એવો મસાલો ભેગો કરીને એને સ્થિર કરી દેવું. આ રીતે ત્યાં પરમ સુંદર મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. સારાંશ એ છે કે ભૂમિ સંસ્કાર વગેરે બધી વિધિ જે શિવલિંગની પ્રતિષ્ઠા માટે કરી છે તેવી જ મૂર્તિ પ્રતિષ્ઠા માટે પણ સમજવી જોઈએ. ફેર માત્ર એટલો જ છે કે લિંગ પ્રતિષ્ઠા વખતે પ્રણવ મંત્રના ઉચ્ચારણનું વિધાન છે, પરંતુ મૂર્તિની પ્રતિષ્ઠા પંચાક્ષર મંત્રથી કરવી જોઈએ. જ્યાં લિંગની પ્રતિષ્ઠા થઈ છે ત્યાં પણ ઉત્સવ માટે બહાર શોભાયાત્રા કાઢવાના નિમિત્તે મૂર્તિ રાખવી જરૂરી છે. મૂર્તિને બહારથી પણ લઈ શકાય છે. એનું ગ્રહણ ગુરુજનો દ્વારા થવું જોઈએ. બાહ્ય મૂર્તિ લેવા માટે યોગ્ય તે જ છે,
જે સાધુ પુરુષો દ્વારા પૂજિત હોય. આ પ્રકારે લિંગમાં અને મૂર્તિમાં પણ કરેલી મહાદેવજીની પૂજા શિવપદ પ્રદાન કરનારી હોય છે. સ્થાવર અને જંગમ એમ બે ભેદથી લિંગ પણ બે પ્રકારના કયા છે. વૃક્ષ લતા વગેરેને સ્થાવર લિંગ કહે છે અને કૃમિ કીટ વગેરેને જંગમ લિંગ કહે છે. સ્થાવર લિંગનું સિંચન દ્વારા સેવા પૂજા કરવી જોઈએ. સ્થાવર લિંગનું સિંચન દ્વારા સેવા પૂજન કરવું જોઈએ અને જંગમ લિંગને આહાર અને જળ વગેરે આપીને તૃપ્ત કરવા જોઈએ. એ સ્થાવર જંગમ જીવોને સુખ પમાડનારા અનુરક્ત રહેવું એ પણ ભગવાન શિવનું પૂજન છે. આમ ચરાચર જીવોને ભગવાન શંકરના પ્રતીક માનીને એમનું પૂજન કરવું જોઈએ. આ રીતે મહાલિંગની સ્થાપના કરીને વિવિધ ઉપચારો દ્વારા એનું પૂજન કરો. પોતાની શક્તિ અનુસાર નિત્ય પૂજા કરવી જોઈએ. દેવાલયની પાસે ધ્વજારોહણ કરવું જોઈએ. શિવલિંગ સાક્ષાત શિવનું પદ પ્રદાન કરનારું છે અથવા ચરલિંગમાં 16 ઉપચારો દ્વારા 16 દ્વારા યથોચિત ક્રમશઃ પૂજન કરવું જોઈએ. આ પૂજન પણ શિવપદ પ્રદાન કરનારું છે. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, પાદ્યાંગ, આચમન, અભ્યંગ સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવિત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ સમર્પણ, નિરાજન એટલે કે આરતી, નમસ્કાર અને વિસર્જન આ 16 ઉપચારો છે. અથવા અર્ધ્યથી લઈને નૈવેદ્ય સુધી વિધિવત પૂજન કરો. અભિષેક, નૈવેદ્ય, નમસ્કાર અને તર્પણ આ બધું યથાશક્તિ નિત્ય કરો. આ રીતે કરેલું શિવનું પૂજન શિવપદની પ્રાપ્તિ કરાવે છે. અથવા કોઈ મનુષ્યો દ્વારા સ્થાપિત શિવલિંગમાં, ઋષિઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં, દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં, સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગમાં તથા પોતાના દ્વારા નિમિત્ત નૂતન સ્થાપિત કરેલા શિવલિંગમાં પણ ઉપચાર સમર્પણ પૂર્વક કરવું જોઈએ. તેમ પૂજન કરવાથી અથવા પૂજન સામગ્રી આપવાથી ઉપયુક્ત સમગ્ર ફળ પ્રાપ્ત કરી લેવાય છે. ક્રમશઃ પરિક્રમા, નમસ્કાર કરવાથી પણ શિવલિંગ શિવપદને પ્રાપ્ત કરાવે છે. જો નિયમપૂર્વક શિવલિંગનું દર્શન માત્ર કરવામાં આવે તો પણ એ કલ્યાણપ્રદ છે. માટી, લોટ, ગાયનું છાણ, ફૂલ, કર્ણના પુષ્પ, ફળ, ગોળ, માખણ, ભસ્મ અથવા અન્નથી પણ પોતાની રુચિ અનુસાર શિવલિંગ બનાવીને તદ અનુસાર એનું પૂજન કરવામાં આવે અથવા દરરોજ 10,000 પ્રણવ મંત્રનો જપ કરે અથવા બંને સંધ્યાકાળે 1 સહસ્ત્ર પ્રણવનો જપ કરવો જોઈએ. આ ક્રમ પણ શિવપદની પ્રાપ્તિ કરાવનારું જ છે એમ જાણવું. જપકાળમાં મકારાંત પ્રણવનો ઉચ્ચાર મનની શુદ્ધિ કરનારું છે. સમાધિમાં માનસિક જપનું વિધાન છે તથા અન્ય સર્વ સમયમાં ઉપાંશુ જપ જ કરવો જોઈએ. નાદ અને બિંદુથી યુક્ત ઓમકારના ઉચ્ચારણને વિદ્વાન પુરુષો સમાન પ્રણવ કહે છે. જો દરરોજ આદરપૂર્વક 10,000 પંચાક્ષર મંત્રનો જપ કરવામાં આવે અથવા બંને સંધ્યા સમયે 1,000 જપ કરવામાં આવે તો એને શિવપદની પ્રાપ્તિ કરાવનાર સમજવો જોઈએ. બ્રાહ્મણોને માત્ર આદિમાં પ્રણવથી યુક્ત પંચાક્ષર મંત્ર સારો મનાયો છે. કલશથી સ્નાન, મંત્રની દીક્ષા, માતૃકાળોનો ન્યાસ, સત્યથી પવિત્ર અંતઃકરણવાળા બ્રાહ્મણ તથા જ્ઞાની ગુરુ આ સર્વેને ઉત્તમ મનાયા છે. દ્વિજો માટે નમઃ શિવાયનું ઉચ્ચારણ કરવું એવું વિધાન છે. દ્વિજથી ભિન્ન હોય એમને માટે અંતમાં નમઃ પદના પ્રયોગની વિધિ કરવી એટલે કે શિવાય નમઃ એમ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. સ્ત્રીઓ માટે પણ નમઃ શિવાય ઉચ્ચારણ કરવું જોઈએ. કોઈ ઋષિ બ્રાહ્મણની સ્ત્રીઓ માટે નમઃ પૂર્વક શિવાયના જપને અનુમતિ આપે છે એટલે કે તેઓ નમઃ શિવાયનો જપ કરી શકે. પંચાક્ષર મંત્રના 5 કરોડ જપ કરીને મનુષ્ય ભગવાન સદાશિવ સમાન થઈ જાય છે. 1, 2, 3 અથવા 4 કરોડ જપ કરવાથી ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને મહેશ્વરનું પદ પ્રાપ્ત થાય છે. અથવા મંત્રમાં જેટલા વર્ણ હોય એના અલગ અલગ 1 લાખ જપ કરે અથવા બધા વર્ણોને એકસાથે જેટલા વર્ણ હોય એટલા લાખ જપ કરે. આ પ્રકારના જપને શિવપદની પ્રાપ્તિ કરાવનાર સમજવા જોઈએ. જો 1000 દિવસમાં દરરોજ 1000 જપના ક્રમથી પંચાક્ષર મંત્રના 10 લાખ જપ પૂરા થઈ જાય અને પ્રતિદિન બ્રાહ્મણ ભોજન કરાવાય તો એ મંત્રથી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થવા માંડે છે. બ્રાહ્મણો માટે જરૂરી છે કે જે દરરોજ સવારે 1008 વાર ગાયત્રીનો જપ કરે. આવું કરવાથી ગાયત્રી ક્રમશઃ શિવપદને પ્રાપ્ત કરનારી બને છે. વેદ મંત્રો અને વૈદિક સૂક્તોનો પણ નિયમપૂર્વક જપ કરવો જોઈએ. વેદોનું પારાયણ પણ શિવપદને અપાવનારું છે. અન્ય જે બીજા મંત્રો છે એમાં પણ જેટલા વર્ણ છે એટલા લાખ જપ કરો. આ રીતે જે યથાશક્તિ જપ કરે છે તે શિવપદને પ્રાપ્ત કરી લે છે એટલે કે મોક્ષ પ્રાપ્ત કરે છે. પોતાની રુચિ અનુસાર કોઈ એક મંત્રને અપનાવીને મૃત્યુ પર્યંત પ્રતિદિન એનો જપ કરવો જોઈએ.
અથવા ઓમ આ મંત્રનો દરરોજ 1000 વાર જપ કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવની આજ્ઞાથી સંપૂર્ણ મનોરથની સિદ્ધિ થાય છે. જે માણસ ભગવાન શિવ માટે ફૂલવાડી અથવા બગીચો બનાવે તથા શિવ સેવાના કાર્ય માટે મંદિરમાં કચરો વાળવાની વ્યવસ્થા કરે તે આ પુણ્ય કર્મને કરીને શિવપદને પ્રાપ્ત કરી લે છે. ભગવાન શિવનું જે કાશી આદિ ક્ષેત્ર છે તેમાં ભક્તિપૂર્વક નિત્ય નિવાસ કરવો. આ નિવાસ જળ ચેતન સર્વને ભોગ મોક્ષ પ્રદાયક છે. તેથી વિદ્વાન પુરુષે ભગવાન શિવના ક્ષેત્રમાં આમરણ નિવાસ કરવો જોઈએ. પુણ્ય ક્ષેત્રમાં સ્થિત વાવ, કૂવો અને તળાવ વગેરેને શિવગંગા સમજવા જોઈએ. ભગવાન શિવનું એવું જ વચન છે, ત્યાં સ્નાન, દાન અને જપ કરીને મનુષ્ય ભગવાન શિવને ઉપલબ્ધ થઈ જાય છે. મૃત્યુ પર્યંત શિવ ક્ષેત્રનો જ આશ્રય લઈને રહેવું જોઈએ. જો કોઈ શિવ ક્ષેત્રમાં પોતાના મૃત સંબંધીનો અગ્નિ સંસ્કાર, દશા, શ્રાદ્ધ, માસિક શ્રાદ્ધ, સપિંડીકરણ અથવા વાર્ષિક શ્રાદ્ધ કરે છે અથવા કોઈ વાર ક્યારેક શિવના ક્ષેત્રમાં પોતાના પિતરોને પિંડદાન કરે છે તે તત્કાળ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતમાં શિવપદને પ્રાપ્ત કરે છે. અથવા શિવના ક્ષેત્રમાં 7, 5, 3 અથવા 1 રાત નિવાસ કરી લેવો જોઈએ. આવું કરવાથી પણ શિવપદની પ્રાપ્તિ થાય છે. લોકમાં પોતપોતાના વર્ણનને અનુરૂપ સદાચારનું પાલન કરવાથી પણ મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી લે છે. વર્ણાનુકૂળ આચરણથી તથા ભક્તિભાવથી તે પોતાના સત્કર્મનું અતિશય ફળ મેળવે છે. કામનાપૂર્વક કરેલા કર્મનું ઈચ્છિત ફળ શીઘ્ર જ મળી જાય છે. નિષ્કામ ભાવથી કરેલું કાર્ય સાક્ષાત શિવપદની પ્રાપ્તિ કરાવનારું બને છે. દિવસના 3 વિભાગ હોય છે, પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળ. આ ત્રણેય કાળમાં ક્રમશઃ એક પ્રકારના કર્મનું સંપાદન થવું જોઈએ. સવારે શાસ્ત્ર વિહિત નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાનો સમય જણાવો. મધ્યાહ્ન કાળને સકામ કર્મ માટે ઉપયોગી છે અને સાયંકાળ શાંતિ કર્મ માટે ઉચિત છે એવું જાણવું જોઈએ. આ રીતે રાતના પણ સમયનું વિભાજન કરવામાં આવ્યું છે. રાતના 4 પ્રહરમાં જે વચલા 2 પ્રહર છે તેમને નિશ્ચિત કાળ કહ્યા છે. વિશેષતઃ એ સમયમાં કરેલી ભગવાન શિવની પૂજા અભિષ્ટ ઈચ્છિત ફળને આપનારી છે. આવું જાણીને કર્મ કરવાવાળો પુરુષ યથોક્ત ફળનો ભાગી બને છે. વિશેષતઃ કળિયુગમાં તો કર્મથી જ ફળની સિદ્ધિ થાય છે. પોતપોતાના અધિકાર અનુસાર ઉપર કહ્યા પ્રમાણે કોઈ પણ કર્મ દ્વારા શિવનું આરાધન કરનારો પુરુષ જો સદાચારી હોય અને પાપ ભીરો હોય તો પાપથી ડરતો નથી, પૂરેપૂરા ફળ અવશ્ય પ્રાપ્ત કરી લે છે. ઋષિઓએ કહ્યું, હે સૂચિ, પુણ્યક્ષેત્ર ક્યાં ક્યાં છે જેનો આશ્રય લઈને બધા સ્ત્રી પુરુષો શિવપદ પ્રાપ્ત કરી લે એ અમને સંક્ષેપમાં જણાવો. સુતજી બોલ્યા, હે વિદ્વાન અને બુદ્ધિશાળી મહર્ષિઓ, મોક્ષદાયક શિવ ક્ષેત્રનું વર્ણન સાંભળો. તે પછી હું લોકરક્ષા માટે શિવ સંબંધી આગમોનું વર્ણન કરીશ. પર્વત, વન અને કાનન સાથે આ પૃથ્વીનો વિસ્તાર 50 કરોડ યોજન છે. ભગવાન શિવની આજ્ઞાથી પૃથ્વી સંપૂર્ણ જગતને ધારણ કરીને સ્થિત છે. ભગવાન શિવે ભૂતલ પર વિભિન્ન સ્થાનોમાં ત્યાંના નિવાસીઓને કૃપાપૂર્વક મોક્ષ આપવા માટે શિવ ક્ષેત્રનું નિર્માણ કર્યું છે. કેટલાક ક્ષેત્ર એવા છે જેમને દેવતાઓ તથા ઋષિઓએ પોતાનું નિવાસસ્થાન બનાવીને અનુગ્રહિત કર્યા છે. એટલા માટે એ ક્ષેત્રોમાં તીર્થત્વ પ્રગટ થઈ ગયું છે તથા એવા બીજા પણ ઘણા ક્ષેત્રો છે જે લોકોની રક્ષા માટે સ્વયં પ્રાદુર્ભિત થયા છે. તીર્થ અને ક્ષેત્રમાં જઈને મનુષ્યોએ સદા સ્નાન, દાન અને જપ વગેરે સત્કર્મ કરવા જોઈએ. જો ન કરે તો તે રોગ, દરિદ્રતા તથા મૂંગાપણું વગેરે દોષોનો ભાગી બને છે. જો માણસ આ ભારત વર્ષની અંદર મૃત્યુને પ્રાપ્ત થાય છે તો તે પોતાના પુણ્યફળથી બ્રહ્મલોકમાં વાસ કરીને પુણ્યક્ષય પછી પુનઃ મનુષ્ય યોનિમાં જ જન્મ લે છે. હે બ્રાહ્મણો, પુણ્યક્ષેત્રમાં પાપ કર્મ કરવામાં આવે તો તે વધારે દ્રઢ થઈ જાય છે. માટે પુણ્યક્ષેત્રમાં નિવાસ કરતી વખતે સૂક્ષ્મથી સૂક્ષ્મ અથવા નાનો એવું પણ પાપ ન કરવું જોઈએ. સિંધુ અને સત્રુ નામની નદીના તટ પર ઘણા પુણ્યક્ષેત્ર છે. સરસ્વતી નદી પરમ પવિત્ર અને 60 મુખવાળી કહેવાય છે, એટલે એને 60 ધારાઓ છે. વિદ્વાન પુરુષ સરસ્વતીની એ ધારાના તટ ઉપર નિવાસ કરે તો ક્રમશઃ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે. હિમાલય પર્વતથી નીકળેલી પુણ્યસલીલા ગંગાજી 100 મુખવાળી નદી છે. કાશી, પ્રયાગ આદિ અનેક પુણ્યક્ષેત્ર છે. ત્યાં જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે ગંગાની તટભૂમિ પહેલાથી જ અધિક પ્રશસ્ત અને પુણ્યદાયક થઈ જાય છે. સોણભદ્ર નદીની 10 ધારા છે.
જે જ્યારે ગુરુ મકર રાશિમાં આવે છે ત્યારે અત્યંત પવિત્ર તથા ઈચ્છિત ફળ આપનારી થઈ જાય છે. એ વખતે ત્યાં સ્નાન અને ઉપવાસ કરવાથી વિનાયક પદની પ્રાપ્તિ થાય છે. પુણ્ય સલીલા મહાનદી નર્મદાના 24 મુખ છે. એમાં સ્નાન તથા તટ પર નિવાસ કરવાથી મનુષ્યને વૈષ્ણવ પદની પ્રાપ્તિ થાય છે. તમસાના 12 તથા રેવાના 10 મુખ છે. પરમ પુણ્યમયી ગોદાવરીના 21 મુખ બતાવ્યા છે. તે બ્રહ્મહત્યા તથા ગોવધના પાપનો નાશ કરનારી છે અને રુદ્રલોકની પ્રાપ્તિ કરાવે છે. કૃષ્ણવેલી નદીનું જળ બહુ પવિત્ર છે. તે નદી સમસ્ત પાપોને નાશ કરનારી છે. એના 18 મુખો ગયા છે તથા તે વિષ્ણુલોકનું પ્રદાન કરે છે. તુંગભદ્રાના 10 મુખ છે. તે બ્રહ્મલોકનું પ્રદાન કરે છે. પુણ્યસલીલા સુવર્ણમુખી નદીના 9 મુખ કહેવામાં આવ્યા છે. બ્રહ્મલોકથી પાછા ફરેલા જીવ એના તટ ઉપર જ જન્મ લે છે. સરસ્વતી નદીના પંપા સરોવર, કન્યાકુમારી, નાંત્રી તથા શુભકારક શ્વેત નદી આ બધા પુણ્યક્ષેત્ર છે. આના તટે નિવાસ કરનાર ઇન્દ્રલોકને મેળવે છે. સહ્ય પર્વતથી નીકળેલી મહાનદી કાવેરી પરમ પુણ્યમયી છે. એના 27 મુખ કહેલા છે. તે સંપૂર્ણ ઈચ્છિત પદાર્થોને આપનારી છે. એનો તટ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરાવનાર છે તથા બ્રહ્મા અને વિષ્ણુના પદ આપનારી છે. કાવેરીના જે તટ શૈવ ક્ષેત્રમાં આવે છે તે પણ ઈચ્છિત ફળ સહિત શિવલોક પણ આપે છે. નૈમિષારણ્ય અને બદ્રિકાશ્રમમાં સૂર્ય અને ગુરુ મેષ રાશિમાં આવે ત્યારે જો કોઈ સ્નાન કરે તો એ વખતે ત્યાં કરેલું સ્નાન પૂજન વગેરેને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવનાર જાણવા. સિંહ અને કર્ક રાશિમાં સૂર્ય સંક્રાંતિ થાય તે વખતે સિંધુ નદીમાં કરેલું સ્નાન તથા કેદાર તીર્થનું જળ પીવાથી એને સ્નાન જ્ઞાનદાયક બનાવ્યું છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં સ્થિત હોય એ સમયે સિંહની સંક્રાંતિથી યુક્ત ભાદરવા માસમાં જો ગોદાવરીના જળમાં સ્નાન કરવામાં આવે તો શિવલોકની પ્રાપ્તિ કરાવનાર હોય છે એવું પૂર્વકાળમાં સ્વયં ભગવાન શિવે કહ્યું હતું. જ્યારે સૂર્ય અને ગુરુ કન્યા રાશિમાં હોય ત્યારે યમુના નદીમાં અને સોનભદ્રમાં સ્નાન કરો. આ સ્નાનથી ધર્મરાજ તથા ગણેશજીના લોકમાં મહાન ભોગને પ્રાપ્ત થવાય છે એવી મહર્ષિઓની માન્યતા છે. જ્યારે સૂર્ય અને ગુરુ તુલા રાશિમાં હોય તે સમયે કાવેરી નદીમાં સ્નાન કરવું. આ સ્નાન ભગવાન વિષ્ણુના વચનથી વચનના મહિમાથી સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરાવનારું મનાય છે. જ્યારે સૂર્ય અને ગુરુ વૃશ્ચિક રાશિમાં આવી જાય ત્યારે માગશરના માસમાં નર્મદામાં સ્નાન કરવાથી શ્રી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. સૂર્ય અને ગુરુ જ્યારે ધન રાશિમાં હોય ત્યારે સુવર્ણમુખી નદીમાં કરેલું સ્નાન શ્રીલોકને પ્રાપ્ત કરાવે છે એવું બ્રહ્માજીનું વચન છે. જ્યારે સૂર્ય અને ગુરુ મકર રાશિમાં હોય તે માઘ માસમાં ગંગાજીના જળમાં સ્નાન કરવું જોઈએ. બ્રહ્માજીનું કથન છે કે આ સ્નાન શ્રીલોકની પ્રાપ્તિ કરાવે છે. શ્રીલોક પછી બ્રહ્મા વિષ્ણુના સ્થાનોમાં સુખ ભોગવીને અંતે મનુષ્યને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે. માઘ માસમાં તથા સૂર્ય જ્યારે કુંભ રાશિમાં સ્થિત હોય તેવામાં ફાગણ માસમાં ગંગાજીના તટ પર કરેલું શ્રાદ્ધ, પિંડદાન અથવા તિલોદક દાન પિતા અને માતાના બંને કુળના પિતરોની અનેક પેઢીઓનું ઉદ્ધારક માનવામાં આવે છે. સૂર્ય અને ગુરુ જ્યારે મીન રાશિમાં સ્થિત હોય ત્યારે કૃષ્ણવેણી નદીમાં કરેલા સ્નાનની ઋષિઓએ પ્રશંસા કરી છે. તે માસમાં પૂર્વોક્ત તીર્થોમાં કરેલા સ્નાન ઇન્દ્રપદની પણ પ્રાપ્તિ કરાવે છે. વિદ્વાન પુરુષ ગંગા અથવા કાવેરી નદીનો આશ્રય લઈને તીર્થવાસ કરે છે. આવું કરવાથી તત્કાળ કરેલા પાપોનો નિશ્ચય જ નાશ થઈ જાય છે. રુદ્રલોક અપાવનારા ઘણા ક્ષેત્ર છે. તામ્રપર્ણી અને વેગવતી આ બંને નદીઓ બ્રહ્મલોકની પ્રાપ્તિરૂપ ફળ આપનારી છે. આ બંને નદીના તટ ઉપર કેટલાય સ્વર્ગદાયક ક્ષેત્રો છે. આ બંને નદીઓની વચ્ચે બહુ પુણ્યપ્રદ ક્ષેત્ર છે. ત્યાં નિવાસ કરનાર વિદ્વાન પુરુષ એવા જ ફળને પામે છે. સદાચાર, ઉત્તમ વૃત્તિ અને સદભાવના સહિત મનમાં દયાભાવ રાખીને વિદ્વાન પુરુષોએ તીર્થમાં નિવાસ કરવો જોઈએ. આવું ન કરે તો એનું ફળ મળે નહીં. પુણ્યક્ષેત્રમાં કર્યું થોડું પણ પુણ્ય અનેક પ્રકારે બુદ્ધિને પ્રાપ્ત થાય છે તથા પુણ્યક્ષેત્રમાં કરેલું નાનું સરખું પાપ પણ મહાન બની જાય છે. જો પુણ્યક્ષેત્રમાં રહીને જીવન વ્યતીત કરવાનો નિશ્ચય કર્યો હોય તો એ પુણ્ય સંકલ્પથી એના પહેલાના બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જશે. કેમ કે પુણ્યને ઐશ્વર્યદાયક કહ્યું છે. હે બ્રાહ્મણો, તીર્થવાસ જનિત પુણ્યવાચિક, કાયિક અને માનસિક બધા પાપનો નાશ કરી દે છે. તીર્થક્ષેત્રમાં કરેલું માનસિક પાપ વજ્રલેપ થઈ જાય છે. એ કેટલાય કલ્પો સુધી પીછો છોડતું નથી. એવું પાપ કેવળ ધ્યાનથી નષ્ટ થાય છે. એ સિવાય નહીં, વાચિક પાપ જપથી અને કાયિક પાપ શરીરને કૃશ કરવા જેવા
કઠોર તપથી નષ્ટ થાય છે. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.